તો માર્કેટમાં મળતા પેકેટ જેવા જ આજે આપણે સિંગ ભજીયા બનાવીશું અને એકદમ ક્રિસ્પી એવા અને માત્ર 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે 1 કપ સિંગના દાણાને સારા પાણી વોશ કરી એ બધું પાણી નિતારી હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, હિંગ, સાથે આમચૂર પાવડર અને સાથે 1 પિંચ જેટલો ખાવાના સોડા એડ કરીશું. અને જો આમાં ગરમ મસાલો એડ કરવો હોય તો તમારે આ સમયે એડ કરી દેવાનો. અને હવે તેમાં આપણે અડધો કપ ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું. અને સિંગ ભજીયાને વધારે ક્રિસ્પી બનાવવા 2 સ્પૂન જેવો ચોખાનો લોટ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો આ રીતે દાણામાં લોટ કોટ થઈ જાય એટલે આપણે તેમાં 2 સ્પૂન જેવું પાણી એડ કરવાનું છે. તો પાણી વધારે નહીં એડ કરીએ અને સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો થોડું મોટું વાસણ લેવાનું અને દાણાને તમારે બધા છૂટા-છૂટા કરી લેવાના છે. અને હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. સાથે 2 સ્પૂન ચણાનો લોટ એડ કરી સારી રીતે લોટને મિક્સ કરી લેશું. એટલે દાણા છે એકદમ છૂટા-છૂટા થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે બધા દાણા છૂટા-છૂટા થઈ ગયા છે. અને હવે સારું તેલ પણ ગરમ છે. તો તેમાં સમાય એટલે આપણે સિંગ ભજીયા એડ કરી ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી સારા એવા ક્રન્ચી એવા થાય ત્યાં સુધી થવા દેવાના છે. તો હવે 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. સિંગ ભજીયા પણ સારા એવા ક્રન્ચી એવા થઈ ગયા છે. તો આપણે તેને એક પ્લેટમાં એડ કરીશું. તો આ જ રીતે તમારે બધા ભજીયા છે તે ફ્રાય કરી લેવાના. અને સિંગ ભજીયા ગરમ હોય ત્યારે જ આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. પણ જો તમારે વધારે ટેસ્ટી બનાવવા હોય આમચૂર પાવડર અને મરી પાવડર પણ એડ કરી શકો.